જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો। આજે આપણે પહોંચી ગયા છીએ મીઠાકડી ગાડીનું કામ કરાવવા માટે। જોઈ શકો છો આજુબાજુ સ્પેશિયલ ગાડીનું જ કામ કરે છે અને આપણે મળવાનું છે મોહમ્મદભાઈ પઠાણ। મળી ગયા છે જો મોહમ્મદભાઈ પઠાણને આપણે મળીશું। બહુ વ્યાજબી ભાવે કામ કરે છે, સારું એવું કામ કરીને આપણે બમ્પરનું આપ્યું છે। પછી નીકળવાનું હતું આપણે ભાઈબંધને મળવા, તો આપણે રેપિડો કરાવી દીધી। જો ભાઈ આપણી સામે જો હું લાવ તમારો ફોટો વિડીયો લઈ લઉં। ત્યાંથી અમે નીકળ્યા અને પહોંચી ગયા છે ફાઇનલી ઇન્કમટેક્સ। જોઈ લો આ લિફ્ટમાં। હું મળીશ લાલુભાઈને। લાલુભાઈ પાછા મારા પરમ મિત્ર છે। આપણે આજે એમને મળવાનું જ હતું, એટલે એમની ઓફિસે પહોંચ્યા આપણે। જોઈ શકો છો ફોટો વિડીયો લીધો અમે બે જણાએ। યાર બહુ ટાઈમ પછી મળ્યો મારો ભાઈ કરતાં વધારે છે, ભાઈબંધ છે। પછી એમને લાગે ભૂખ, એટલે અમે ગયા અમે જલારામ પુલાવવાળાને ત્યાં। બાપુ જોરદાર પુલાવ બનાવો છો, ગરમ ગરમ ધગધગતો, આમ જો એકદમ તીખો તમતમતો। મેં તો ચટકા લઈને ખાધો યાર। શું પુલાવ હતો બાપુ, આજ તો કહેવું પડે, મજા પડી ગયો। પણ ફાઇનલી ખાવાની, અને ભાઈ જો આપણાને ગરમ ગરમ જ બનાવીને નાખતા હતા। હું કાંઈ વાંધો નહીં, આવા દો આપણે ખાવાનું જ છે। પછી તોય આ ભાઈને લાગી હતી ભૂખ, પુલાવ ખાધો પણ પેટ ભરાણું નહીં। તમારો બેટો કે સિંગ ખાઈને આપણે નીકળી ગયા। ફાઇનલી ફોન આવી ગયો, ગાડી રેડી થઈ ગઈ હતી આપણી। જોઈ શકો છો કામનું એકદમ ફિનિશિંગવાળું કામ કર્યું છે ભાઈએ, અને મસ્ત કામ કરી આપ્યું, આપણને સંતોષકારક કામ કરી આપ્યું છે, આપણને ગમ્યું। અને હવે ફાઇનલી આપણે નીકળીએ છીએ। મળીએ આપણે નવા બ્લોગમાં। જય દ્વારકાધીશ, જય માતાજી। ચલો જય માતાજી, અને આજનો દિવસ આપણો સારો ગયો।